નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું લઈને આવ્યો છું સેવંત્રા પ્રાથમિક શાળાની અંદર, જે નાના નાના બાળકોએ આ સ્કૂલની અંદર એવી એક કામગીરી બજાવી છે કે ખૂબ જ સરસ એક વૈજ્ઞાનિક મેળો બનાવ્યો છે. જે નાના નાના પ્રોડક્ટ બનાવ્યા છે, જેમાંથી આપણે મોટા કન્વર્ટ કરી શકીએ, મોટી વસ્તુ બનાવવામાં કન્વર્ટ કરી, અને ખૂબ જ ઉપયોગી એવા વિદ્યાર્થી બહુ નાના છે પણ છતાં એવી બહુ મસ્ત મજાનું બનાવ્યું છે. હાલો તમને હું વિગતવાર બધું સમજાવું અને વિદ્યાર્થીના નામ બતાવું અને કયા વિદ્યાર્થીએ શું બનાવ્યું બધું તમને સમજાવું. તો ચાલો મારી સાથે સેવંત્રા પ્રાથમિક શાળામાં ઉપર જઈને તમને બધું બતાવું. આ એની પ્રાથમિક શાળા છે. આપણે એન્ટર થશું ત્યારે નાના નાના બાળકો, જો નાની નાની દીકરી વેલકમ આપને ભલે પધાર્યા કરે છે, કહે છે સરસ, ખૂબ સરસ. થેન્ક યુ. વિદ્યાર્થીઓની જે કામગીરી છે ને એ જોવા માટે બધા વાલીગણ આવ્યા છે, અને વાલીગણ તો આવ્યા જ છે તો ઠીક છે, પણ ગામના બીજા પણ બધા આવ્યા છે, ઉત્સાહ આપે છે નાના નાના બાળકોને. બધા કરશનભાઈ સોલંકી, બધા ઘણા બધા છે, હેમંતભાઈ ડાંગર છે, સરપંચ આવ્યા છે, ગામના બધા નાગરિકો આવ્યા છે જોવા માટે. ભલે સાહેબનું કામ સેવંત્રા પ્રાથમિક શાળાનું આપને ખબર છે, સેવંત્રાનું નામ તો છે જ, પણ એથી વિશેષ સેવંત્રા પ્રાથમિક શાળા છે એના જે શિક્ષકનો હાલનો જે સ્ટાફ છે ને એનું ખૂબ સરાહનીય કામ છે. એમ આ છે કંઈક મગજને હચમચાવી નાખવા વાળો કોયડો આપણે લઈને આવ્યા છે કે મગજને હચમચાવી નાખશે, જેવા તેવાનું કામ નથી. બેન, શું કરવાનું આમાં જરીક વિગતવાર સમજાવો ને. લાલ કાકડી છે અને પીળી કાકડીની જગ્યાએ અને પીળી કાકડીને લાલ કાકડીની જગ્યાએ રાખવાની છે, પણ શરત એટલી કે ખાલી 35 ચાલમાં થવું જોઈએ. અને માની લ્યો આ બે કાકડી તમે આ સાઈડ 2 ચાલમાં લઈ આવ્યા, પણ તો આ બે કાકડી આ બે સાઈડ તપી શકે નહીં. બરાબર, 35 વખત જ તમારે આગળ પાછળ કરી લેવાનું, અને એકી સાથે બે કાકડીને ટપાડવાની નહીં. વધીને આ કાકડીને આ એકને જ ટપાડી નહીં રાખવાની, આડા અવરું થઈ જવું જોઈએ. તમે ટ્રાય કરી પણ અમારે કીધે થયું નહોતું. આ હવે કેમ થાય સમજાવશે, કેવી રીતે થાય? આ ટ્રીક છે ને એ મુજબ છે કે આ એક આ લાલ કાકડી આ સાઈડ રાખવી, એક આ બે, પછી આ પીળી આ 3. આવી રીતના છે ને આપણે એક પીળી એક લાલ, એક પીળી એક લાલ, એવી રીતના ટ્રીક એ મુજબ કરતું જવાનું, જેથી છે ને સરળતાથી થાય. આ રીતે બરોબર. પછી પાછી આ લઈને અહીંયા મૂકી દેવાની, આ લઈને અહીંયા મૂકી દેવાની, પછી આ લઈને પાછી અહીંયા મૂકી દેવાની. હા, બસ આવી. ઓકે. તમે શું બનાવ્યું? અમારા પ્રોજેક્ટનું નામ છે જેસીબી. જેસીબી ચલાવવા માટે અહીંથી એક ઇન્જેક્શન દબાવવાથી સામેનું બીજું ઇન્જેક્શન ખુલે છે, જેનું કારણ પાણીનું દબાણ છે. તો એ રીતનું બનાવેલું છે કે આપણે જેસીબી અત્યારે ડીઝલથી કે એનાથી ચાલતું હોય, આ પાણીથી ચાલશે. આ જેસીબી પાણીથી તમને કામ આપશે, પાણીના અને હવાના દબાણથી. તો જરીક ડેમો કરીને બતાવો તો બેન. પાણી અને હવાનું દબાણ એનાથી આ જેસીબી ચાલે, ડીઝલ વગર. અમારી કૃતિનું નામ ખૂબ સરસ. હાઇડ્રોલિક લિફ્ટ અને મેજિક 5. હાઇડ્રોલિક લિફ્ટ એ પ્રકારની લિફ્ટ છે જે એવું છે બેન? અમારી કૃતિનું નામ છે મેજિક 5. આ તમે 1 થી 31 સુધીમાં કોઈ પણ એક અંક ધારી લો. તો આમાંથી આપણે ધારવાનું છે ગમે એક. તો દાખલા તરીકે આ બધા આંકડા છે, એમાંથી દાખલા તરીકે મેં એક અંક ધાર્યો છે. હું તમને કહી દઉં, મેં એમાંથી 7 અંક ધાર્યા છે. હાલો, મેં ધારી લીધા. તો તે આ બોક્સમાં છે અંક? ના, આ બોક્સમાં નથી. આ બોક્સમાં છે? ના, આમાં પણ નથી. આ બોક્સમાં છે? આમાં છે. આમાં છે? આમાં પણ છે. આમાં છે? આમાં પણ છે. તમે ધારેલો અંક છે 7. ઓકે, રેડી. આપણે ખબર છે, મેં હમણાં બોલ્યો તો 7 ખરેખર સત્ય છે, 7 જ ધારેલો હતો. ખૂબ સરસ. શું બેન તમારું નામ? નમસ્તે, મારું નામ આરાધના છે અને મારા સાથી મિત્રનું નામ શિવરાજસિંહ છે. આ અમારી કૃતિ છે. અમારી કૃતિનું નામ કટિંગ મશીન છે. આ આપણને ખૂબ જ ઉપયોગી થાય છે. આ મહિલાઓને શાકભાજીઓ કાપવામાં મદદરૂપ થાય છે. તો એક ડેમો બતાવી દઈએ છીએ. આ જે મશીન બનાવેલું છે, દાખલા તરીકે મરચાં, જે અત્યારે આપણે રસોડાની અંદર જે બહુ તકલીફ મોટી પડતી હોય છે, ડુંગળી છે, મરચું છે, એવી અમુક વસ્તુથી જે આમાં નાખે એટલે કટિંગ થઈ જાય ઓટોમેટિક. એક મોટર ગોઠવેલી છે, કાંઈ નહીં કરવાનું, ખાલી દાંડલો હાથમાં પકડવાનો અને આ રીતે નાખવાનું, ઓટોમેટિક નાનું કટિંગ, એકદમ બારીક કટિંગ, અને સમય પણ બચે છે અને ફટાફટ થાય છે. બહેનો માટે ખૂબ જ ઉપયોગી છે, અને આપણો હાથ પણ સેફટીમાં રહીએ. આ કટિંગ થઈ ગયું, હવે ખોલીને બતાવો. જો આવું નાનું એકદમ બારીક કટિંગ થઈ ગયું, ખૂબ સરસ. મિત્રો, આ કંઈક નવું છે. શું તારું નામ ભાઈ? મારું નામ છે જાડેજા સૂર્યદીપ છે અને મારા સાથી મિત્રનું નામ છે
શર્મા, હર્ષદીપસિંહ અને વંશ આર્યન. અમારી કૃતિનું નામ છે ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ, જે તમે અહીંયા જોઈ શકો છો. તો અમારી કૃતિનો ઉપયોગ રાત્રિના અંધારામાં કોઈ પણ વાહન પસાર થાય ત્યારે હાઈવેની સ્ટ્રીટ લાઇટના પ્રકાશને લાભ મેળવવા માટે થાય છે. જ્યારે કોઈ પણ વાહન અહીંયાથી પસાર થાય ત્યારે આ ઇન્ફ્રારેડ સેન્સરના કિરણો અને વાહનને સ્પર્શે છે, જેથી આ ત્રણે ત્રણ સ્ટ્રીટ લાઇટ ચાલુ રહે છે. જ્યારે વાહન દૂર ચાલી જાય છે ત્યારે ઓટોમેટિકલી આ ત્રણે ત્રણ સ્ટ્રીટ લાઇટ બંધ થઈ જાય છે. પ્રયોગ કરાયો છે કે આ દાખલા કે હાઈવે છે, આ હાઈવે છે એની ઉપર જે અત્યારે આપણને ખબર છે વીજળીનો બહુ મહત્વ હોય છે, વીજળીનો વપરાશને વીજળીની બચત થાય એના માટે કંઈક એવો સંશોધન કર્યું છે કે આ તમારી 4 વ્હીલ છે અને જે આ હાઈવે છે એની ઉપર આ જ્યારે પસાર થાય ને આ પોઈન્ટ ઉપર ત્યારે એમાં લાઇટ થાય છે. હા બરાબર, અહીંયા પહોંચી એટલે આ લાઇટ સ્ટ્રીટ લાઇટ છે એ ચાલુ થઈ ગઈ ઓટોમેટિક. પછી ત્યાંથી પસાર થાય ને એટલે બંધ થઈ ગઈ. પછી જો મિત્રો આ બધું જે અમારા સેવંતરા પ્રાથમિક શાળાની અંદર નાના નાના બાળકોએ જે પ્રવૃત્તિ કરી છે ને, જે એક જાતનું કહેવાય વૈજ્ઞાનિક રીતે ઓલું બધું એને જોવા પબ્લિક બધું એના વાલીગણો મિત્રો બધા આવ્યા છે. કર્યું એ જ્વાળામુખી બનાવેલું છે. જ્વાળામુખીમાં શું નાખ્યું હતું પહેલા પાણી નાખ્યું હતું, પછી એમાં લિક્વિડ હા નાખો, પહેલા પાણી નાખ્યું, હવે એમાં નાખો બોલું શું નાખવાનું? હા ઈનો નાખ્યું, પછી તે બહાર નીકળે છે. હા અને એમાં થોડુંક પાણી નાખશો. જો ફાઈટો આ રીતે જ્વાળામુખી ફાટે ધીરે ધીરે પથરાય છે, જમીનમાં જાય છે, જમીન ફળદ્રુપતા વાળી બને છે ને, સરસ. અને જમીનની અંદર રહેલો ગેસ પણ બહાર નીકળી જાય છે. મિત્રો અત્યારે જો આપણે આ ભાઈએ બનાવેલું છે નાના નાના વિદ્યાર્થીઓ. શું નામ ભાઈ તારું? થોડુંક ઊંચું બોલ. તારું નામ? માધવભાઈએ બે કંઈક એવું બનાવ્યું છે. અત્યારે અવારનવાર આ સમયની અંદર ભૂકંપના જે આંચકા આવે છે ને, ભૂકંપ આવે છે ને, આપણા ઘર હોય ભૂકંપનો આંચકો નાનકડો એવો આવે ને તો એવું કંઈક વ્યવસ્થિત ગોઠવી દીધું છે કે આપણા ઘરની અંદર સાયરન વાગે. તો શું કેવી રીતની આની છે જરીક બતાવો. આ આપણું ઘર છે, હા જો સાયરન વાગ્યું, જો આ રીતનું ગોઠવેલું છે. આમાં આ મકાનની છત છે, એમાં નાનો એવો તાર છે અને તારની અંદર જરી કંઈ ભૂકંપ આવે ને એટલે આ હલતું હોય. આ હલે ને આને ટચ થાય ને એટલે સાયરન વાગે. આપ જોઈ શકો, સાંભળી શકો, ખૂબ સરસ. હા અહીંયા સાયરન સ્પીકર છે જે વાગે અને આપણે કદાચ નીંદરમાં હોય ભૂતા હોય ને તો જાણ થઈ જાય, જેથી ફટાફટ ઘરની બહારને ભાગવું હોય ભાગવા થાય. શું બનાવ્યું? આપણે આને ઓળખતા છો, ધારણીબેન છે. નમસ્તે, અમારી આ કૃતિનું નામ વિદ્યુત કેમ છે. આના દ્વારા લોકોનું મનોરંજન થાય છે, સાથે સાથે એકાગ્રતા શક્તિ વધે છે અને સાથે સાથે લોકોને આનંદ પણ આવે છે. જ્યારે આવારાને ટચ કરે છે ત્યારે સાયરન વાગે છે. બરાબર, આ એક ગેમ છે જે બેલેન્સ ગેમ. આપણી અંદર બેલેન્સ કેટલું છે જોવા માટે કે આને આને વારો છે ને વચમાં અડવા નહીં દેવાનો. અડે એટલે સાયરન વાગશે. જો વાગ્યું આપણી અંદર બેલેન્સ કેવું છે એ જોવા માટેની એક ગેમ છે. જો અડ્યું આ સાયરન વાગે અડે ને એટલે તમારી બેટરી ઉતરી ગઈ છે. નમસ્તે, મારું નામ તન્વી છે અને મારા સાથી મિત્રનું નામ મિહિરબેન છે. અમારી આ કૃતિનું નામ પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનની ક્રિયા કરે છે. વનસ્પતિ બધું આમાં મારેલું છે. શું શું જોઈ છે એ આપણા ખેતરની અંદર જે મોલ ઉગાડ્યો એમાં બધું આમાં લખેલું છે. ખૂબ સરસ. મિત્રો આ બેનોએ એક એવો મેપ બનાવેલું છે. આ ભારતનું મેપ છે અને એના રાજ્યના નામ છે ગુજરાત, મધ્યપ્રદેશ, લદ્દાખ, તામિલનાડુ, અરુણાચલ પ્રદેશ, પંજાબ, મણિપુર, તેલંગાણા, આંધ્રપ્રદેશ ને ઝારખંડ. હવે આમાં કંઈક એવું એને ગોઠવ્યું છે કે એક છેડો આ છે, શું છે કેવી રીતે બેન? આ ગુજરાત છે, આ ગુજરાતનું મેપ છે. આ ગુજરાત ઉપર છેડો છે. બીજો જો ગુજરાત ઉપર રાખ્યું સાચું હોય એટલે અહીંયા સાયરન વાગશે. હવે દાખલા તરીકે ખોટી જગ્યાએ રાખ્યું મેં તો સાયરન વાગતું નથી. મધ્યપ્રદેશમાં રાખવું. હા એ મધ્યપ્રદેશ છે, મધ્યપ્રદેશમાં રાખ્યું તો જ સાયરન વાગે. ખૂબ સરસ. મિત્રો તો અત્યારે આ બે વિદ્યાર્થી છે મારા જ ગામના છે. એ કંઈક એવું મસ્ત મજાનું પ્રોજેક્ટ લઈને આવ્યા છે જે આપણે અત્યારે સમયની અંદર આપણું ઘર હોય કે વાડી હોય
જે ભૂણ છે, રોજ છે, એનાથી આપણું ખેતર સુરક્ષિત નથી. અને અત્યારે અવારનવાર આપણે સાંભળતા હોઈએ છે કે આપણા ઘરની આજુબાજુ જંગલી પ્રાણી, હિંસક પ્રાણી અથવા તો કોઈ ચોર ચપાટા આવી જાય છે. એને સુરક્ષિત રાખવા માટે કંઈક નવું પ્રયોગ લઈને આવ્યા છે. ભાઈ, તમારું નામ? નમસ્તે, મારું નામ ડાંગર ધ્યેય છે. નમસ્તે, મારું નામ બારિયા જય છે. અમારી કૃતિનું નામ છે ધ્વનિ કવચ, જેથી અહીંયાથી આ પરાવર્તન કિરણો અહીંયા પામે છે અને આ કિરણોનું શોષણ કરે છે. આ એસઆઈઆર સેન્સર છે, જેથી આ તેનું શોષણ કરે છે અને વચ્ચે અવરોધ થાય છે અને આપણે ખેતરમાં ઝટકાસન તરીકે પણ રાખી શકીએ છીએ અને ઘર પણ સુરક્ષિત રહી શકે છે અને પ્રાણીનો પણ કંઈ નુકસાન થતું નથી. આથી આપણે એને આવું ગોઠવી શકીએ છીએ ધ્વનિ તો કવચ. મિત્રો, દાખલા તરીકે આપણું ઘર છે કે ખેતર છે, આ એનું યંત્ર ગોઠવેલું છે. હવે અહીંયા દાખલા તરીકે આ છે, આ પ્રાણી આવ્યું છે, આ પ્રાણી આગળ આવ્યું, સીધું તો સાયરન વાગ્યું. આપણા ઘરની અંદર સાયરન વાગશે એટલે આપણે ઓટોમેટિક ખબર પડી જાય, અથવા આપણા વાડીની અંદર સાયરન વાગે તો પણ ખબર પડી જાય કે જંગલી પ્રાણી, હિંસક ભૂંડ કે કોઈ ચોર ચપાટ આવે. આ પ્રયોગ ખૂબ સરસ છે. આભાર. મારું નામ છે બ્રિંદા તથા મારા સાથી મિત્રનું નામ છે માયાબા. આ અમારી કૃતિ છે. આ અમારી કૃતિનું નામ છે પાણીનું શુદ્ધિકરણ. આનાથી આપણે શુદ્ધ પાણી કરી શકીએ છીએ. આમાં બે કાર્બન વગર ફિલ્ટરે પાણી શુદ્ધ ચોખ્ખું થઈ જાય. ફિલ્ટર વગરનું કોઈ પણ જાતનું કેમિકલ નાખ્યા વગરનું એનો એક પ્રયોગ, નાનો એવો ડેમો દીધો છે અને પ્રવૃત્તિ બનાવી દીધી છે. તો બેન, જરીક સમજાવો કેવી રીતનું હોય આમાં. જે સ્ટેપ બાય સ્ટેપ મિત્રો ગોઠવી દેવાનું. 4 આ રીતના ટેન્ક રાખી દેવાના. પહેલામાં મોટા પથ્થર, પછી એથી થોડીક નાની સાઈઝના, પછી રેતી અને પછી રૂ, પછી આ ઉપરથી પાણી નાખશે. આ અશુદ્ધ પાણી છે. ધીરે ધીરે ગળાતું ઓટોમેટિક ફિલ્ટર અને કુદરતી રીતે ફિલ્ટર થઈને એકદમ ક્લીન પાણી તમને અહીંયા મળી રહેશે. સરસ પ્રયોગ છે, ખૂબ સરસ. શું બનાવેલું છે ભાઈ આપણે? જ્વાળામુખી. જરીક બતાવો, ડેમો કરીને બતાવો. આ લીંબુ છે. આની અંદર શું છે? આ ભરેલું પાણી, લાડવાનો કલર અને પાણી. લાડવાનું કલર ને પાણી. સરસ. આ શું છે? સોડા. વાહ. આપણે જે આ વિદ્યાર્થી છે એને કંઈક અલગ બનાવેલું છે, જે ખેડૂત માટે ખૂબ ઉપયોગી આવે છે. તો અત્યારે આપણે સેવંતરાની પ્રાથમિક શાળાની અંદર આવ્યા છીએ અને બાળકોએ અનોગનક પોતાના બુદ્ધિ મુજબના જે પ્રયોગ રજૂ કર્યા છે અને એનું પ્રદર્શન ગોઠવ્યું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2026 સેવંતરા પ્રાથમિક શાળા. તો આપણે ખેડૂત મિત્રોને કાંઈક ને કાંઈક સહાય ઉપયોગી આવડે એવો એક પ્રોજેક્ટ બનાવ્યું છે. ભાઈ, તમારું નામ? ધ્યાન આખું નામ બોલો. ધ્યાન પ્રવીણભાઈ મકવાણા. મકવાણા, અમારા ગામના જ છે. તો શું તમે આ બનાવેલું છે અને તમારું જરીક આનું વ્યાખ્યા આપો ભાઈ. શું છે પેલા બોલો. આ છે ઓટોમેટિક ફાર્મિંગ સિસ્ટમ. અહીંયા ટબ રૂપે કૂવો દર્શાવેલો છે. અહીંયા શેઢે પાણી પૂગી જાય એટલે આ સાયરન આમ વાગે છે. બરાબર મિત્રો, તો આપણે આ છે કૂવો. એક મિનિટ તરીકે તમને પ્રોજેક્ટ સમજાવી દો. આ કૂવો છે, આ છે આપણું ખેતર અને એમાં વાવેલો છે આ મોલ. બરાબર. તો પિયત ચાલુ છે અત્યારે. તો શેઠ આ ધીરે ધીરે જે આપણે ક્યારામાં પાણી પહોંચી જતું હોય, જ્યાં અહીંયા ક્યારામાં પાણી પહોંચી જાય એટલે સાયરન વાગે એવું કંઈક પ્રોજેક્ટ બનાવ્યું છે. વગાડો ભાઈ. જો સાયરન વાગ્યું અને લાલ લેપ પણ થઈ ગઈ. આના ફાયદા છે. હા. પાણીનો બચાવ, ખેડૂતોને દોડાદોડી ન થવી અને સમયનો બચાવ.